નમસ્કાર. પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં ખેડૂતો ચોરીની વધતી ઘટનાઓથી પરેશાન બન્યા છે. નદી કાંઠાના વિસ્તારમાંથી વારંવાર સિંચાઈની મોટરો અને વીજ કેબલોની ચોરી થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. ખેડૂતોના જણાવ્યા મુજબ પોલીસની રજૂઆતો છતાં એફઆઈઆર નોંધાતી નથી અને અસરકારક કાર્યવાહી પણ થતી નથી. ખેડૂતો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારી ચોરીના બનાવો અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ચંદનભાઈ ડોંગા છે, મોટા રામપુરનો રહેવાસી, તાલુકો પડધરી. હવે કહેવાનું એ છે કે વારંવાર ચોરીનો બનાવ બને છે નદીના કાંઠે મોટા રામપુર ગામમાં. એની 5 વર્ષથી પોલીસ સ્ટેશને અરજી નાખી આવી છે, એનો કાંઈ નિકાલ આવતો નથી. બીજા નંબરમાં કાંઈ 5, 10 કે 20 રૂપિયાની કિંમતની વસ્તુ નથી. 25થી માંડી 65,000 સુધીની મોટરોની ચોરી થાય છે, પ્લસ કેબલો જાય છે, પ્લસ પાઇપ જાય છે. આ બધું જાય છે. એના હિસાબે અમે પોલીસ સ્ટેશને જઈ અને એફઆઈઆર કરાવી છે, તો એફઆઈઆર કોઈ લેવા માગતું નથી. અરજી કરી છે, એનો કાંઈ નિકાલ આવતો નથી કોઈ સ્થળ તપાસમાં આવતું. હવે ખેડૂત જો અહીંયા ચોરનું ધ્યાન રાખવા બેસે તો વાળીએ કરી દે, અને અહીંયા ચોરનું ધ્યાન રાખે તો પાછળથી હાઈ ટેન્શન લાઈનોના થાંભલા, પ્લસ બિયારણોના ઊંચા ભાવ, ખાતરોના ઊંચા ભાવ, આ બધા થઈને ખેડૂત હાવ પાયમાલ થતો જાય છે. હવે આનું નિરાકરણ આવે એવી અમે આશા રાખી છીએ, અને પોલીસ તંત્ર એક્શનમાં આવે તો સારી વાત છે. નકર હવે ખેડૂત હાવ થાકી ગયા છે આનાથી, ચોરોથી. આ એ જ વિસ્તાર છે, તમે જોઈ શકો છો કે જ્યાંથી ઓછામાં ઓછી 15થી 20 મોટરો ગયેલી છે, અને એની અરજી ઓલરેડી પોલીસ સ્ટેશનમાં, પડધરી પોલીસ સ્ટેશનની અંદર પડેલી છે. અરજી છે એ ખાલી માત્ર ને માત્ર સાદા પેપર ઉપર છે, એફઆઈઆર લેતા નથી. કઈ એટલે થઈ જશે આ તે આડકતરી રીતે જવાબ આપી અને વહી જાય છે, બાકી કંઈ થતું નથી. એસપી સાહેબ સુધી પણ અમે એક અરજી આપેલી છે. ત્યાંથી શું જવાબ મળેલ છે આપને? ત્યાંથી એવો જવાબ મળેલ છે, હવે એ થઈ જશે, સ્થળ તપાસમાં કાલે આવશે, તમને ફોન કરશે, આ તે એવું કઈ ત્યાંથી કાઢી મૂકે. ત્યારબાદ સ્થળ તપાસમાં આવેલા છે કોઈ? 5 વર્ષ પહેલા એક વખત આવેલા છે, તે પછી ક્યારેય આવેલ નથી. ત્યાર પછી સ્થળ તપાસમાં આવેલા હતા ત્યારે કઈ નિવાડો આવેલો છે આ પ્રશ્નનો? હજી સુધી એ મોટરો કે કેબલ હાથમાં આવેલ નથી. આમાં સરકાર કાંઈ એક્શનમાં લઈએ, પોલીસ અને ચોરની મિલીભગત હોય એવું દેખાઈ રહ્યું છે. હવે થાકી ગયા છીએ ખેડૂતો હંતાઈ. અમે પોલીસ સ્ટેશને એફઆઈઆર કરવા જાય તો અહીંયાથી કહેવામાં આવે છે કે સાહેબ નથી આવ્યા, સાહેબને મળવાનું કહ્યું. એફઆઈઆર લેવાનું કહ્યું તો એફઆઈઆર લેતા નથી. સાદા કાગળ ઉપર એમ કે અરજી નાખી દઈએ તો ખેડૂતને બિચારાને શું ખબર પડે? તો સાદા કાગળ ઉપર વકીલને અરજી લખાવે તો 200 રૂપિયા વકીલને દેવાના, પ્લસ અહીંયા મોટર ગઈ હોય. બીજા નંબરમાં અરજી નાખ્યા પછી આખો દિવસમાં ગમે ત્યારે તમને ફોન આવશે સ્થળ તપાસની, એવું કહીને અહીંયા બેસજો એવું કહે. અહીંયા બેસી તો કોઈ આવતું તો છે નહીં. એટલે હવે ખેડૂતને ખેતી કરવી કે અહીંયા પોલીસની ચોરની બેયનું ધ્યાન રાખીને બેસવું, કંઈ આવે એમ એટલે છે. હવે હવે મોટા રામપરની ગણતરી કરીએ ને તો પિયત મંડળીઓ, રજિસ્ટર અને પ્રાઇવેટ પાઇપલાઇન તે પણ ટોટલી મંજૂરીઓ સાથે અહીંયા લગભગ 50 થી 60 મોટરો છે. એ કંઈ ઓલી નથી, બિનકાગળિયા વગરની, બધી લીગલી પાઇપલાઇનો છે અને બધું કમ્પ્લીટ રજિસ્ટર જ છે. એટલે હવે મંડળી દ્વારા અને પ્રાઇવેટ ખેડૂતો દ્વારા બધા દ્વારા અરજી કરેલી છે, છતાં એનું કાંઈ નિરાકરણ આવેલ નથી. અહીં આશરે આપની નદીમાં આશરે કેટલી મોટરો હશે? 60 થી 70 મોટર તો આરામથી હશે. હવે તંત્ર સામે અમે હાથ જોડીને પ્રાર્થના કરી છીએ કે આ ચોરો સામે અમને રક્ષણ આપો, જેથી કરીને ખેડૂત થોડોક બેઠો થઈ શકે. બાકી કાંઈ હવે વધવા દીધું નથી. એમ આ અદાણીની હાઈ ટેન્શન લાઈનો, ખાતરના ઊંચા ભાવો, બિયારણના ઊંચા ભાવો અને આ ચોરો, આથી અમે ત્રાહીમામ પૂકી ગયા છીએ.
તો સરકારને નમ્ર અપીલ છે કે ભાઈ હવે આનું કંઈક કરો. Audio Jungle.